શાંતિ કેવી હોય? જો કોઈ ચિત્રકાર શાંતિનું ચિત્ર દોરવા બેસે ને તો એ જરૂર ગામડાની સવાર હોય, જ્યાં હવા શુદ્ધ, જીવન સહજ, લય પ્રાકૃતિક. ગામડું એક જગ્યા નથી, અહેસાસ છે. જે શું કરવાનું હોય, માણવાનું હોય. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું મા ચાપડીના સાનિધ્યમાં વસેલું ખસા ગામ. જૂનું નામ તાલેગઢ. બે નામ. જગ્યા એવી કે આમ પાટણમાં અને આમ બનાસકાંઠામાં બે જિલ્લા. બે નામવાળા ગામનો ઇતિહાસ પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે. આજથી 150-200 વર્ષ પહેલા ખસા ગામ અહીંયા બાજુનું જે સ્થળ છે ત્યાં વસવાટ કરતા હતા. ત્યાં લોકો વસતા હતા, પણ કમનસીબે ત્યાં રહેતા અમારા જે ગુરુજી, હાલ પણ ત્યાં એમની મઢી આવેલી છે. ત્યાં અમુક લોકોના એમને પજવવાથી કેમ એ ગુરુજીએ શ્રાપ આપેલો કે બાપ અને બેટો કદી એક સાથે ચાલશે નહીં. અને એના પછી ત્યાં જે ઘર હતા, 10 ઘર હતા, તો 11મા ઘરમાં કોઈ વધારો થતો નહોતો. તો એ વખતના લોકોએ આજથી 150 વર્ષ પહેલાં ચિંતા કરી અને ત્યાંથી ગુરુ મહારાજના ફરી આશીર્વાદ લઈ અને બધાએ એમને પગે લાગ્યા કે અમને શ્રાપમાંથી મુક્ત કરો. તો એમને એવું કીધું કે તમે અહીંથી બીજા ગામ વસવાટ કરો. તો એના પછી બાજુમાં આવીને વસ્યા, એટલે આ ગામનું નામ ખસા પડ્યું છે. ખસા અને એના પરથી વસ્યા એટલે આ નામ ખસા ગામ પાડવામાં આવ્યું છે. ગામડાની અર્થવ્યવસ્થા સરળ છે, પરંતુ આત્મનિર્ભર છે. ખેતરો માત્ર અનાજ નથી ઉગાડતા, જીવનના સંસ્કાર પણ શીખવાડે છે. તાલમેલ છે પ્રકૃતિના સાથનો. ખસા ગામમાં આવ્યા છીએ, જે હાથ વણાટની જે કલા છે જે ખૂબ જ લુપ્ત થઈ રહી છે. તો આપણે એક પરિવાર સાથે આજે છીએ કે જે આની સાથે સંકળાયેલા છીએ. તો શું કહેવાય આને અને કઈ રીતનું કામકાજ હોય? આ શું વસ્તુ છે? રેટિયો. આ જે કાપડ બનાવવાનું જે સાધન છે, હાથ. બરાબર. પછી કાપડ બને. બરાબર. મને તમારે જે વસ્તુ બનાવવાની બને. લગભગ કેટલા વર્ષથી આ તમે? આ તો આદિમાનવ વખતથી ચાલુ જ છે, અંગ્રેજ વખતનું છે. બરાબર. તમે કેટલા વર્ષથી આના સાથે છો સંકળાયેલા? અમે અમારા આખી જિંદગી. બરાબર. ગામડાનું જીવન ગાયના ચારેકોર ફરતું રહેતું હોય છે. આ એકમાત્ર પશુ નથી, પરંતુ પરિવારનું સદસ્ય છે. સવારની શરૂઆત આ જ તબેલાથી થાય છે, જ્યાં પ્રેમ અને સેવાનો ભાવ છે. ગાય અમે કમાણી માટે નથી અમે સેવા માટે રાખેલો. આ ગાયો છે ને, ગાયોને અમે પાળી, ગાયો અમને પાળે. ગાયનું દૂધ ખેડૂતને ઇમિડિયેટ ઇન્કમ આપે છે. આ આવક મોસમની મારમાં રાહત આપે છે. ડેરી અને પશુપાલન સેક્ટરે ખેડૂતોને મોસમની અનિશ્ચિતતાથી આઝાદી અપાવી છે.
આજના જમાનામાં ખેતી કરી અમારું ગુજરાન ચાલતું નથી અને ખેતી સાથે સાથે અમે દૂધ વેચી બીજી કમાણી કરીએ છીએ. એમાંથી અમારા છોકરાનું ભણતર, ઘર ખર્ચ અને બચત પણ થાય છે. આ જ સાચી આત્મનિર્ભરતા છે. આ આત્મનિર્ભરતાનું પૂરું ચક્ર છે. દૂધથી કમાણી થાય, ગાયના છાણથી ખાતર અને તેનાથી ખેતી ફરીથી ઉપજાઉ બને. ગામડાની અર્થવ્યવસ્થા આવી જ સાધારણ પરંતુ મજબૂત રેસાઓથી સીવવામાં આવી છે. ગામડામાં સંબંધો કાચા નહીં, પાકા છે. પાડોશી પરિવાર છે અને સમાજ છે સૌથી મોટું પીઠબળ. દરેક સાંજે આ ચૌપાલ ખુલ્લી યુનિવર્સિટી બની જાય છે, જ્યાં મળે છે જ્ઞાન અને અનુભવ. થોડા સમય પહેલા ખસા ગામે નવો ઇતિહાસ લખવાનો પ્રયત્ન કર્યો. A tree history. Story of transformation so profound. It changed the very color of their future. Village community decided to rewrite their destiny, not with concrete, but with courage and 8,000 trees. આ છે ખસા ગામનું નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન. આ અસાધારણ દિવાલોની અંદર ખસા ગામના ભવિષ્યની સૌથી મોટી યોજના બની. આ યોજના માત્ર સરકારી કાગળ પર નહીં, પરંતુ સામુદાયિક સહમતિ અને સામુદાયિક જવાબદારીનું પ્રતીક હતી. ગામે જે રીતે ઇનિશિયેટિવ લઈ અને અંદાજે 5 હેક્ટર જેટલી જમીનની અંદર 8,000 વૃક્ષોનું જે આજે વાવેતર કર્યું છે એ ખરેખર આખા બનાસકાંઠા જિલ્લાના અન્ય ગામોમાં માટે પણ પ્રેરણારૂપ છે. દરેક ગામની અંદર આ રીતે લોકો પોતે સ્વયંભૂ રીતે એક ઇનિશિયેટિવ લે અને વધુમાં વધુ વૃક્ષો વાવે કે જેથી કરીને આવનારા દિવસોમાં આપણે લીલુંછમ બનાસકાંઠા લીલુંછમ પાલનપુર દેખી શકીએ. પાલનપુર તાલુકામાં અમારું ગામ ખસા આવેલું છે. તેમાં હું સરપંચ તરીકે ફરજ બજાવું છું. મારું નામ કમલભાઈ દેસાઈ છે અને હું થોડા દિવસો પહેલા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ગામ લોકોનો બહુ સાથ સહકાર હતો. તેમાં 8,000 વૃક્ષોનું રોપાણ કરેલું હતું. તેમાં અનિકેતભાઈ ઠાકર સાહેબ અમારા વિધાનસભામાં આવતા નથી, તેમ છતાં અમે એમને બોલાવીએ છીએ તો તરત જ આવે છે અને વૃક્ષારોપણનું એમના હાથે જ અમે ઉદ્ઘાટન કરાવેલું હતું અને આજે એમનું પાણીની બીજી વ્યવસ્થા અમારે થઈ ગઈ છે અને ગામ લોકોનો અમારો સાથ સહકાર છે. આ છે ખસા ગામ, જે જગ્યાએ ગામના લોકોએ સંકલ્પ લીધો હતો. એ જ જગ્યા ગૌરવની ક્ષણો સાથે ઊભેલી છે, જે પહેલા ખાલી હતી. અત્યારે નાના પરંતુ મજબૂત છોડવાઓથી ભરેલી છે.
8,000 છોડવાઓ મજબૂતી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. બસ એમને નિરંતર ગામવાળાઓના સહકારની જરૂરત રહેશે. ભવિષ્યના નિર્માણમાં વર્તમાન કરકસર જ મજબૂતી આપતી હોય છે. એક ભગીરથ કાર્ય કેટલાય પશુ પંખીઓનો આશરો તેમજ પર્યાવરણ માટે ફળદાયી બની શકે તેમ છે.